એમાંય છોકરીઓને જોવા આવ્યા હોય ને તો આપણે ચા પાણી કરવા હોય તો કેવી રીતે કરવા એવું થતું અમારે. જીવનમાં જિંદગીમાં કહેતા નથી દુઃખ પડજો, પણ એવા નહીં પડતા. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં એક એવા દાદા દાદી છે કે જે નિરાધાર છે. દીકરો છે પણ દીકરો અલગ રહી છે અને દાદી અને દાદા 70 વર્ષની ઉંમર છે. પોતાનું કામ નાના મોટું કરી અને ઘર ગુજરાન ચલાવે છે. ઘણી બધી મુશ્કેલીઓ સાથે દાદા અને દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે. એનાથી જે પણ મહેનત થાય એટલી મહેનત કરી અને ઘરની જે પણ જવાબદારી છે એ પોતાની જવાબદારી સાથે જીવન જીવી રહ્યા છે. અને ઘણી બધી તકલીફો પડી રહી છે. તો આપણે દાદી સાથે વાત કરીએ કે દાદીના જીવનમાં શું શું તકલીફો પડી રહી છે. કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં છે. શું નામ છે દાદી તમારું? અંશુયાબેન ઈશ્વરલાલ મકવાણા, મિસ્ત્રી છે, લોહાર મિસ્ત્રી. લુહાર મિસ્ત્રી. કયું ગામ છે દાદી તમારું? એમાં સાવરકુંડલા. પ્રોપર સાવરકુંડલા. સાવરકુંડલા. તો પછી દાદી શું શું તકલીફો પડે છે જીવનમાં? જીવનમાં બધી તકલીફ પડે, કારણ કે ભાઈઓ 5 છે, બધા અલગ અલગ છે. છોકરો એક છે, અપંગ છે, વિકલાંગ છે ભાઈ. વિકલાંગ છે. એને એક દીકરી દીકરો છે. તો પછી દાદી શું તકલીફો પડે છે 70 વર્ષની ઉંમરે? બધું કામકાજ કરવું ને બધું ન તકલીફ પડે. સંસારમાં બધું વ્યવહાર સાચવવો પડે, બધે જવું આવવું પડે. કારણ કે અત્યારે આવી ઉંમરે હવે હાજા હોય કે માંદા હોય કામે તો જવું જ પડે. વરસાદ હોય, ટાઢ હોય, તડકો હોય. જીવનમાં ખાધા વિના તો હાલતું નથી. કોઈને આગળ ભીખ માગવા જવાતું નથી. કારણ કે બધી પહેલેથી જ તે આવી રીતે તે જિંદગી કાઢી છે. બાયુમાં તે એવી રીતે બધું એમ કે આમ આપણે બધું એમ કે પોતાની માથે જ તે જીવન જીવ્યા છે. અત્યારે હવે આમ એમ કે પરિસ્થિતિ નબળી આવી ગઈ છે, કારણ કે મોંઘવારી વધી ગઈ છે. તો પછી દીકરો સાથે નથી રહેતો દાદી? ના, એને હવે ફાવતું નથી, એટલે આપણે એમ કે રાજી ખુશીથી જુદા થઈ ગયા. બરોબર, એટલે એની રીતનું કરી ખાય, તમે તમારી રીતનું. હા, એ લોકો. તો પછી મારા દાદા શું કામ કરે દાદી? અત્યારે સેક્શન બારી મજૂરીનું કામ કરે. તો એમાં શું કામ થઈ રહે દાદી? એ 4-5-6 હજારનું થઈ જાય, કારણ કે હવે આમાં શું ખાધાનું થાય, બીજું તો કાંઈ ન થાય. વ્યાજ ભરીએ છે ત્યાં. કેમ શેનું વ્યાજ દાદી? આપણે એમ કે લેવા પડે વ્યાજે પૈસા, થોડા ઘણા છે વ્યાજે અત્યારે. પછી એવી રીતનું ઘર ચલાવો? હા. તો પછી દાદી આ તમારા ઘરનું મકાન છે કે ભાડે રહ્યું? ભાડે રહીએ છે. કેટલું ભાડું છે દાદી એનું? 1500 છે. અમે અહીંયા રહીએ છીએ એટલે જાણીતા છે ને, એટલે 1500. તો પછી દાદી ગામડે તમારા ઘર કેવું કઈ નથી? ગામડે છે પણ ત્યાં છે ને તો એ બધું એવું હરખું જ છે, પડી ગયેલું છે બધું. ત્યાં તો હમું કેમ કરાવું, પૈસા જોઈએ ને. ઘરમાં કાંઈ રહેવા જેવું જ નથી, આમ પ્લોટની જેવું જ છે, બધા ભાઈઓનું ભેગું છે. કારણ કે હવે વેચી નાખે તો થાય, પણ હવે બધા ભાઈઓનું ભેગું છે. બરોબર. એટલે આ રીતે વેચાય એવું નથી. કોશિશ કરીએ છીએ ઘણી ત્યાં કે થોડું ઘણું આપણે થાય એમ. તો પછી દાદી તમારી કેટલી ઉંમર છે? મારી 65 વર્ષ છે. ને મારા દાદાની? 70 વર્ષ. ઉંમરે પણ મારા દાદા કામ કરવા જાય? શું કરવું જ પડે ને, જે થાય થોડું ઘણું કર્યા કરે. જરૂર તો છે, પણ હવે કોણ આપે આપણને? સરકારે આપે એમ નથી. કેમ એટલે સરકારી નથી રાશન આવતું દાદી તમારે? રાશન કાર્ડ અત્યારે અમારે બદલવાનું છે, પણ દીધું તું કરવા તે ત્યાંથી થયું નથી. આમ જૂનું છે પણ રાશનમાં કાંઈ મળતું નથી, ઓછું આપે એમ. કોઈક દિવસ આપે ને કોઈક દિવસ બંધ થઈ દઉં. પછી દાદી ક્યારે એવા દિવસો આવ્યો કે ખાધા પીધા વિનાનું રહેવું પડે? આવી જાય, પણ કોને કેવું, દિવસ તો સારા ના આવ્યા જ કરે ને, કારણ કે ઘણી વાર એવું થઈ જાય દવાના પૈસા ન હોય. બીમાર પડી જાય તો દવાના પણ પૈસા ન હોય? એને અરસની તકલીફ છે. મારા દાદાને? મને શ્વાસની તકલીફ છે. તમને શ્વાસ ચડે તો પણ દાદી બધું કામકાજ તમે ઘર કરો? હા, ધીમે ધીમે કર્યા કરી. તો પછી બીજું કોઈ સગા સંબંધી કોઈ સપોર્ટ નથી કરતું? કોઈ ન આપે ભાઈ, દુઃખમાં શોખમાં બધા હગા હોય, બધા દુઃખમાં કોઈ ન આપે. પૈસા માંગવા ગયા હતા ને તો કોઈ આપ્યા નહોતા. 2 છોકરીઓની સમૂહ લગ્નમાં લગ્ન કર્યા હતા. બધી દુઃખની વાત યાદ આવે એટલે રડું આવે. એકલા અત્યારે જમવું કાઢવું ગમે. એકલા જમો અત્યારે એમ? એટલે આવે, પણ એમ કે અત્યારે એને કામ હોય તો ન આવે ને, એ ભૂખ્યા તરસે કામ કરે. દુઃખ તો લાગે ને આવડી ઉંમરે. 68 વર્ષની ઉંમરે મારા દાદા કામ કરવા જાય ખાધા પીધા વગર? તો ટિફિન લઈને નથી જતા દાદી? ટિફિન લઈને કોઈક દિવસ જાય, આગે ગયા હોય ને તો, નહીંતર પાસે ગયા હોય ને તો આવે. બપોરનું વહેલા મોડા આવે એમ. બધાને આગળ પૈસા માગી જોઈએ ભાઈ, કોઈ ન ખાય. ઉલટા નામ કે અમે ઓળખતા જ નથી તમને. સગા સંબંધી એમ કીધી કે ઓળખતા નથી? હા. તો પછી દાદી ક્યારેક કોઈ બીમાર પડ્યું તમે કે મારા દાદા, તો પછી એ દિવસો કેવા આવે? રોઈને બેસી રહીએ ઘણી વાર તો. કામવાળાને ઘોડે જ કામ કર્યું, સખી જિંદગી કોઈ જ હસ નથી આપે.
બધા ગાંડાની જેવા જ કાઢી નાખે. પૈસા નથી એટલે કોઈ ગણતું જ નથી એમ. હા, પહેલાં તો હાલીને જાતા બરોડા લગી, મિની બજાર લગી અમે કામ કરવા માટે. ત્રણ ટાંકવા લાવતા, બધું કરતા, પણ અત્યારે દેખાતું નથી. હવે તમને આંખે નથી દેખાતું? ના, ઓછું દેખાય. શું કરવી ભાઈ, દુનિયામાં દુઃખ પડ્યા હોય બધી થોડી ગાવા બેહાય દુનિયાને મોઢે. ભગવાન આગળ બોલીએ, કારણ કે ભગવાન માને, બીજું કોઈ ન જાણે આપણી દુઃખની વાત. એની દાદી અમે તમારા દીકરા છીએ અને તમે અમને કહેશો તો ખ્યાલ આવશે. અને જો આ લોકો પણ કદાચ તમને મદદ કરી શકશે કે દાદા દાદી આવી રીતે પોતાના જીવનમાં દુઃખ દર્દ સાથે જીવન જીવી રહ્યા છે. કેમ કે બધા જ માણસો સરખા નથી હોતા દાદી. તમે ક્યારે વિચાર્યું તો અમે આવી રીતે તમને મદદ કરવા માટે આવશું? ભગવાને કરીને એટલે જ કહું છું, તો ભગવાન ઉપર શ્રદ્ધા છે તો તમે વાત કરશો તો લોકોને ખ્યાલ આવશે. કોને કેવું એમ થાય, દુનિયામાં આપણે જાણીને એકબીજાને હસતા હશે કે આ લોકો જો કેવા દુઃખી છે એમ, બધાને ખબર પડે અને એમ થાય ને કે આ જો કેવા હસતા હશે બધા. એની દાદી એવું નથી હોતું, કીધા સિવાય તો કોઈને ખબર ન પડે. અને કદાચ આપણે 5 સગા પાસે માંગ્યું પણ એ આપણને મદદ ન કરી શકતા, પણ કોઈ નથી કરી ભાઈ મદદ, કારણ કે અમે જાણીએ છીએ અમારા પ્રસંગને બધું ઉકેલ્યું છે કેવી રીતે. કોઈક વાર દવા કરવા જાય ને તો એમને પાછા આવીએ કે પૈસા નથી. દવાખાને ગયા હોય તો આપણે કે પૈસા ન હોય તો આપણે એમ પાછા તો આવીએ ને કે એટલા બધા પૈસા નથી એટલે દવા લઈ જવીને આવતા રહીએ. પછી મનમાં જ રાખવાનું, કારણ કે શું કરવું, કોને કેવું, તોય દુનિયા દાંત કાઢે કે આ લોકો જો બધી વાગો. ગોઠણ દુખતા હતા તો પડી ગઈ હતી, તો ગોઠણ દુખતા હતા તો દવા હોય ને પછી આ બાજુમાં એમ કે ઓલું કરી દવા એમ. તો પછી તમારો દીકરો કેમ માડી તમારી જોડે નથી રહેતા? એ બે અપંગ છે, એ શું કરે? વિકલાંગ છે. હા, 2 માણા અપંગ છે. તો પછી એનું તો માઇન્ડ કરી શકે. હા, એનું માંડ કરી શકે. એમાં એને આપણે કેમ છોકરા નાના ખાવા પીવાની ના કામ કરવા જાવ, હાજા હોય માંદા હોય તોય જવું તો પડે ને એમ કામે. તો પછી ક્યારે એવા દિવસો આવ્યા કે બધું રાશન ખૂટી ગયું હોય અને ત્યારે? અઠવાડિયા પહેલાં જ મગાવ્યું મેં એટલે કીધું. હા અનાજ ખૂટી ગયું હતું? હા, બધું ખૂટી ગયું હતું. ઘઉં ને તેલ ને બધું ખૂટી ગયું. બધાએ કીધું કે યુદ્ધ થવાનું છે તો કીધું ઉધાર લઈ આવ્યા, દઈ દેશું પૈસા. કરિયાણાવાળા જાણીતા હોય એટલે આપે. એક પછી એક દૂધવાળાને આપીએ તો કરિયાણાવાળાને ન દે, કરિયાણાવાળાને આપીએ તો દૂધવાળાને ન દઈએ. છોકરીઓ એને અમે બધાએ મહેનત કરી છે, ભૂખ્યાને તરસા એમ કે કોઈ દિવસ એમ નહીં થયું હોય કે આપણે મકાઈ ખાઈને ગયા છીએ. મકાઈના રોટલા ગળીને દળણાવાળો એમ કહેતો કે આ લોકો મકાઈ કેમ ખાય છે એમ, તો અમે કંઈ અમને ઘઉં ફાવતા નથી. અને કરિયાણું જ નહોતું, તેલ નહીં કે ઘી નહીં કે કાંઈ નહીં. મકાઈ દળાવીએ ને તો એ કે કિલો જ મકાઈ કેમ લાવો છો ભાઈ? અમારી આગળ જો છોકરીઓ સ્ટોરની ટાંકીને અમે એવી રીતે રહેતા ને, મકાઈને જુવારને કિલો લઈ આવીએ અને દળીને ખાઈએ. ઘંટીવાળા એમ કે આવી રીતે કેમ તમે લોકો રહ્યો છો? તો એમ કે એ લોકોની પરિસ્થિતિ આવી છે. હવે છોકરીઓ 2 જુવાર નથી, છોકરો અપંગ હતો. બધે મહેનત કરીને આપણે કરીએ કેટલીક મહેનત. સાચી વાત. ને આ દાદાને તો કામ ઓછું હાલતું. હજી અમે એમ કે આ છોકરા નાના હોય એટલે કમાઈ તો તે બધું ખાવા પીવામાં વયું જાય. છોકરીઓને પ્રસંગ ઊભા હતા અને વ્યવહારે આપણે જવું આવવું પડે. એવી રીતે કરીને અમે દિવસ કાઢતા. શાકભાજી વિના રહેતા. શાકભાજી વિના એમનો કોરા રોટલા ખાતા? હા, કોરા રોટલા. એમાં છોકરીઓને જોવા આવ્યા હોય ને તો આપણે ચા પાણી કરવા હોય તો કેવી રીતે કરવા એવું થતું અમારે. જીવનમાં જિંદગીમાં કહેતા નથી દુઃખ પડજો, પણ એવા નહીં પડતા. એટલે કોઈ જોવા આવે તો એને ચા પાણી પાવાનું પણ નતા પૈસા? હા, એટલે પૈસા નહોતા ત્યારે. એવી રીતે દિવસો કાઢ્યા છે. છોકરીઓના પ્રસંગો ઉકેલ્યા. સમયમાં લગ્ન કર્યા હતા 2 બહેનોના. કાંઈ નહીં દાદી, રડોમાં. અમે તમારા દીકરા છીએ. તો અત્યારે શું તકલીફ પડે છે દાદી? ખાવા પીવાની બધી ક્યાંક જવું આવું તો જે હકે ને કાંઈ ન થાય કામકાજ. એટલે જેટલી પણ અમારાથી થઈ શકશે ને દાદી એટલી અમે તમને મદદ કરવાની કોશિશ કરશું. તો અત્યારમાં અમે રાશન લઈ આવી તમારા માટે દાદી. તમે અમને લખાવી દો જે પણ તમારે રાશન લાવવું છે દાદી, હને? ઉપાધિ કરોમાં, રડોમાં. તો દોસ્તો, તમે જોયું તે પ્રમાણે દાદી અને દાદાનું જીવન ઘણી બધી તકલીફો હોતી હોય છે અને અમે ઘણા બધા માણસોને મળતા હોય છે. પણ આજે દાદીની વાત સાંભળીને ખાસ મને વધારે દુઃખ થયું, કેમ કે જ્યારે એની દીકરીઓને કોઈ જોવા આવતા હતા ત્યારે એને ચા પાણી કરવા માટેના પણ એટલું પણ એના ઘરમાં અનાજ કે એટલા પણ પૈસા નહોતા. એટલે એ કેવી પરિસ્થિતિ છે જે દાદા અને દાદી દિવસો જે કાઢ્યા છે. ખૂબ દુઃખ થાય, લોકો આવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને
આ એક નિરાધાર દાદા દાદી નથી કે આવી રીતે જીવી રહ્યા છે. સમાજમાં આવા ઘણા બધા છે, ઘણા બધા લોકો આવી રીતે જીવન જીવી રહ્યા છે, પણ કોઈને કોઈ રીતે કોઈને કહી નથી શકતા. એટલા માટે કદાચ આજે અમારી ફાઉન્ડેશન દ્વારા જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. અને આજની ખાસ મદદ કોના તરફથી છે એ પણ હું તમને આગળ વિડીયોમાં કહીશ. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. તો દાદી, તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? હા, આવો બધું રાશન આવી ગયું ને સારું છે. તમે મદદ કરી, તમારી મદદ કોઈએ કરી નહોતી અત્યાર લગી. તમે સારો આશીર્વાદ તમને આપીએ છે, તમે સુખી થાજો. નહીં, થેન્ક યુ દાદી. અને આજની આ ખાસ મદદ છે નેત્રાબા પ્રદ્યુમનસિંહ હાડા તરફથી. આ બધી જ મદદ છે અને તમારી જેવા 3 પરિવારને થઈ રહે એટલી મદદ એણે મોકલાવી છે દાદી. તો એમના વિશે તમે શું કહેશો દાદી? બસ એ સુખી રાખે ભગવાન, એને બહુ આપે કમાણીમાં બરકત. અને અમે બધા સારા આશીર્વાદ દઈએ છીએ કારણ કે અમારી મદદ કરી એને. ચોક્કસ થેન્ક યુ દાદી. અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકો સુધી વધુ વધુ પહોંચી શકીએ અને વધુ મદદ કરી શકીએ. આ ગરીબ માણસોને મદદ કરો અને આવી રીતે બધાનું ભરણ પોષણ કરો તો સારું કહેવાય. માતાજી સુખી રાખે તમને. ચોક્કસ દાદી. તો પછી દાદી આ કેટલા દી હાલ છે તમારે બધું રાશન? આ તો હાલશે 5-6 મહિના. 5-6 મહિના હાલ છે. એને બસ ઉપાધિ કરોમાં દાદી. અને અમે તમારા દીકરા છીએ અને આજની ખાસ મદદ છે નેત્રાબા પ્રદ્યુમનસિંહ હાડા તરફથી, કે એણે આજે તમારા જેવા 3 પરિવારને થઈ રહી એટલી મદદ મોકલી છે. એટલે એમનો પણ ખૂબ આભાર. નેત્રાબા, થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે. અને બસ આવી રીતે લોકો નિરાધાર નિસહાય લોકો દાદા દાદી છે એમની સેવા કરતા રહો. તો થેન્ક યુ સો મચ નેત્રાબા પ્રદ્યુમન હાડા. તમારો ખૂબ આભાર કે આજે તમારા તરફથી આવા નિરાધાર નિસહાય દાદા દાદી છે તો એવા 3 પરિવારની તમે મદદ કરી છે. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે. થેન્ક યુ સો મચ દોસ્તો. અને વિડીયોને વધુ શેર કરજો. અને આવા નિરાધાર નિસહાય લોકો કદાચ તમે તમારી આજુબાજુમાં કોઈ રહેતું હોય અથવા તમારી સમાજમાં કોઈ હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો. અને તમે પણ એમની નાના મોટી જેટલી પણ બની શકે એટલી મદદ કરી શકીએ. આજે દાદા અને દાદી 70 વર્ષની ઉંમર હોવા છતાં પણ પોતાનું જે પણ નાના મોટું કામકાજ છે એમ કરી અને ઘર ચલાવી રહ્યા છે. એટલે સલામ કહેવાય આ મા બાપને કે એટલી બીમારીઓ અને એટલી ઉંમર હોવા છતાં પણ જે પણ બની શકે એટલી મહેનત કરી અને પોતાનું ઘર ચલાવે છે. તો બસ થેન્ક યુ સો મચ. માતાજી આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકો સુધી આશીર્વાદ દેવા પડે ને, કારણ કે આ બધું એને બસ આમ જ હસતા રહેજો દાદી. અને અમે તમારા દીકરા છીએ. જ્યારે પણ કાંઈ હોય તો અમને કહેજો ને દાદી. તો દોસ્તો, વિડીયોને વધુ શેર કરો અને પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.